જ્યારે આપણે ભારતના કોલા કિંગ રવિ જયપુરિયાનું નામ સાંભળીએ ત્યારે સીધું જ મનમાં શું આવે? વૈભવ, સત્તા, એક મોટું સામ્રાજ્ય, ખરું ને? અને એમના જ પુત્રી એટલે દેવયાની જયપુરિયા. પણ એમની જે છબી છે એના કરતાં એમની વાસ્તવિકતા ઘણી અલગ અને સાચું કહું તો પ્રેરણાદાયક છે. એમની આખી સફર એ સમજાવે છે કે કેવી રીતે એમણે પોતાની અટકથી પણ મોટી એક અલગ ઓળખ બનાવી. આ એક એવી વાત છે, એક એવી ધારણા છે જેનો સામનો કદાચ દેવયાનીએ આખી જિંદગી કર્યો હશે કે ભાઈ જેની પાસે બધું જ તૈયાર હોય એને વળી સંઘર્ષ કે મહેનત કરવાની શું જરૂર પડે. બરાબર, પણ આ વાર્તાનો માત્ર એક નાનકડો હિસ્સો છે. અસલી કહાની તો હવે શરૂ થાય છે. દેવયાનીની આખી યાત્રાને સમજવી હોય ને તો આપણે શરૂઆત કરવી પડશે એમના બાળપણથી, એમના ઉછેરથી. એક એવો ઉછેર જ્યાં પૈસાની ચમક કરતાં મૂલ્યોનું મહત્વ ઘણું વધારે હતું. તો દેવયાનીનો જન્મ એવી દુનિયામાં થયો હતો જ્યાં સાચે જ કોઈ વસ્તુની કમી નહોતી. એમના પિતા રવિ જયપુરિયા પેપ્સિકોના સૌથી મોટા બોટલર, એક અબજોપતિ. આવા વાતાવરણમાં મોટા થવાનો મતલબ જ એ હતો કે દુનિયાના તમામ સંસાધનો એમની પાસે હતા. પણ આટલી બધી સંપત્તિની વચ્ચે એમના માતાએ એ પાકું કર્યું કે એમના બાળકોના પગ જમીન પર જ રહે. દેવયાની પોતે કહે છે કે એમને ક્યારેય એક ક્ષણ માટે પણ એવું ફીલ થવા નહોતું દીધું કે તેઓ બીજાઓ કરતાં કંઈક અલગ છે કે વિશેષ છે. નમ્રતા અને જવાબદારી, આ બે વસ્તુઓ એમના ઉછેરનો મજબૂત પાયો હતો. એટલે બહારથી લોકોને જે વૈભવી જીવન દેખાતું હતું ને એની પાછળ ઘરની અંદર પરિવારનો મંત્ર કંઈક અલગ જ હતો. વાત એ નહોતી કે એમની પાસે શું છે, વાત એ હતી કે જે છે એની સાથે તેઓ શું કરશે. ફોકસ વારસાને ફક્ત એન્જોય કરવા પર નહોતો, પણ એને કેવી રીતે વધુ મજબૂત બનાવવો અને સમાજને કંઈક પાછું આપવું એના પર હતો. સારું, તો હવે એમની સફરમાં પહેલો મોટો પડાવ આવ્યો. એક એવો સમય જ્યાં એમણે પારિવારિક વ્યવસાયની છાયામાંથી બહાર નીકળીને પોતાની જાતને સાબિત કરવાનું નક્કી કર્યું. માત્ર 20 વર્ષની ઉંમર. આ ઉંમરે એમણે એક મોટો પડકાર ઉપાડ્યો. કયો? કોસ્ટા કોફી જેવી મોટી બ્રાન્ડને ભારતમાં લાવવાનો. વિચારો, 20 વર્ષની ઉંમરે આટલી મોટી જવાબદારી લેવી એ કોઈ નાનીસૂની વાત નહોતી. પણ દેવયાની આના માટે બિલકુલ તૈયાર હતા. અને ના, આ કોઈ એવો બિઝનેસ નહોતો કે બસ ઓફિસમાં બેઠા અને ઓર્ડર આપ્યા. જરા પણ નહીં. એ પોતે લંડન ગયા અને ત્યાં 2 મહિનાની ટ્રેનિંગ લીધી. અને ટ્રેનિંગ એટલે કેવી? ભોંયતળિયું સાફ કરવાથી માંડીને કોફી મશીન ઘસવા સુધી, અને હા, ગ્રાહકોને કોફી સર્વ કરવા સુધીનું બધું જ કામ એમણે જાતે કર્યું. મતલબ કે બિઝનેસને એકદમ પાયાથી, એકદમ ગ્રાઉન્ડ લેવલથી સમજ્યા. કોફીના વ્યવસાયમાં સફળતા મેળવી લીધી પછી દેવયાની એવા ક્ષેત્રો તરફ વળ્યા જે સીધા સમાજ પર લાંબા ગાળાની પોઝિટિવ અસર કરી શકે. અને ક્ષેત્રો હતા શિક્ષણ અને આરોગ્ય. 24 વર્ષની ઉંમરે એમના મમ્મીએ એમને પ્રોત્સાહિત કર્યા અને એમણે પરિવારની જે શાળાઓ હતી એની જવાબદારી સંભાળી. અહીંથી શિક્ષણ ક્ષેત્રે એમની યાત્રા શરૂ થઈ. થોડા સમય પછી એમણે હેલ્થકેર સેક્ટરમાં પગ મૂક્યો અને ખાસ કરીને માતા અને બાળકો માટે કુકુન નામની એક સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી. હોસ્પિટલ શરૂ કરવાનો નિર્ણય લેવો એ એમના માટે કંઈ સહેલો નહોતો. એ પોતે સ્વીકારે છે કે જ્યારે માનવ જીવન સાથે કામ કરવાની વાત આવે ત્યારે એ જવાબદારીનો વિચાર કરીને તેઓ થોડા ડરી ગયા હતા. અને આ ડર જ એમની ગંભીરતા અને સંવેદનશીલતા બતાવે છે. દેવયાનીની અત્યાર સુધીની બધી જ સિદ્ધિઓમાં એક પહેલ એવી છે જે કદાચ સૌથી વધુ પ્રભાવશાળી અને એમના દિલની સૌથી નજીક છે. એનું નામ છે શિક્ષા કેન્દ્ર. ચાલો આ અનોખા મિશન વિશે થોડું જાણીએ. 35,000 આ કોઈ નાનું સૂનું નંબર નથી, બરાબર? 35,000 એવા બાળકો જેમને કદાચ શિક્ષણ મળ્યું જ ન હોત, તેમને શિક્ષા કેન્દ્ર દ્વારા મફતમાં ભણાવવામાં આવ્યા છે. આ આંકડો પોતે જ દેવયાનીની પ્રતિબદ્ધતા અને એમના વિઝનની તાકાતની સાબિતી આપે છે. આનું મોડેલ ખરેખર અદ્ભુત છે. કઈ રીતે કામ કરે છે? તો જે રેગ્યુલર સ્કૂલ છે એ બપોરે છૂટી જાય પછી સાંજે એ જ સ્કૂલના કેમ્પસમાં જરૂરિયાતમંદ બાળકો માટે ક્લાસ શરૂ થાય છે. અને સૌથી સારી વાત એ છે કે સવારની શિફ્ટના વિદ્યાર્થીઓ પોતાના પુસ્તકો અને ગણવેશ સાંજના વિદ્યાર્થીઓને આપે છે. આનાથી શું થાય છે? નાનપણથી જ બંને વર્ગના બાળકોમાં વહેંચણી અને સમાનતાની ભાવના કેળવાય છે. આ ખાલી આંકડાઓની જ વાત નથી, આ વાસ્તવિક જીવન બદલવાની વાત છે. દેવયાની પોતે ગર્વથી એક ઉદાહરણ આપે છે કે કેવી રીતે શિક્ષા કેન્દ્રમાં ભણેલી એક છોકરી આજે ઓસ્ટ્રેલિયામાં એક સફળ કારકિર્દી બનાવી રહી છે. આ છે સાચું પરિવર્તન જે શિક્ષણ દ્વારા શક્ય બને છે.
તો દેવ્યાની જયપુરિયાની આ આખી સફર આપણને શું શીખવે છે? મૂળભૂત રીતે આ વાર્તા છે વારસાને સ્વીકારવાની અને પછી એને પોતાની રીતે પોતાની મહેનતથી એક નવી પરિભાષા આપવાની. આ એક બહુ રસપ્રદ સવાલ છે. ખરેખર વધુ મુશ્કેલ શું છે? બધું શરૂઆતથી સ્ક્રેચથી બનાવવું કે પછી એક મોટા સ્થાપિત વારસાને આગળ વધારવો અને સતત થતી સરખામણીના દબાણ હેઠળ પોતાની જાતને સાબિત કરવી? દેવ્યાનીનું માનવું છે કે બંને રસ્તાના પોતાના અલગ પડકારો છે. એમના માટે પોતાના માતા પિતાએ જે સામ્રાજ્ય ઊભું કર્યું હતું એમાં પોતાનું સ્થાન બનાવવું અને એમના દ્વારા બનાવાયેલી વર્ષો જૂની ટીમનો વિશ્વાસ જીતવો એ એક મોટો પડકાર હતો. અને અંતે આ એક સલાહ એમની આખી સફરનો સારાંશ છે. એમના પિતાએ હંમેશા એમને એક જ વાત કહી કે જ્યાં સુધી રિસ્ક કેલ્ક્યુલેટેડ હોય, એટલે કે સમજી વિચારીને લીધેલું હોય, ત્યાં સુધી કંઈક નવું ટ્રાય કરવાથી ડરવાનું નહીં. બસ આગળ વધો. અને આ જ મંત્રએ દેવ્યાનીને માત્ર કોલા કિંગની પુત્રી તરીકે નહીં પણ એક સ્વતંત્ર ઉદ્યોગ સાહસિક અને સમાજસેવક તરીકે સ્થાપિત કર્યા છે. એમની વાર્તા એક સવાલ છોડી જાય છે કે વારસો એ નથી કે આપણને શું મળે છે, પણ એ છે કે આપણે એનું શું કરીએ છીએ.